ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. સૌ પ્રથમ તો આપણી આ પ્રથમ મુલાકાત વિડીયો એપ દ્વારા અથવા તો વિડીયો વિઝ્યુલાઇઝમાં આપ સૌ બહુ સારી રીતે મને જાણો છો. હું રાજ પટેલ. ઇંગ્લિશની અંદર આપણે શરૂઆત કરી રહ્યા છીએ ગ્રામરના ફંડામેન્ટલની અંદર. સૌથી પહેલાંના તમારા સ્ટાર્ટિંગ રિવિઝન ફર્સ્ટ, ત્યારબાદ પછી તમારું સેકન્ડ છે સિમ્પલ ટેન્સીસ. સિમ્પલ ટેન્સીસની વાત કરીએ તો સિમ્પલ ટેન્સીસ જે છે એ તમારા 3 ટેન્સીસ છે. સિમ્પલ ટેન્સીસ ટોટલ કેટલા છે? 3 છે. આ 3 સિમ્પલ ટેન્સીસની અંદર ફર્સ્ટ ઇઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સેકન્ડ ઇઝ સિમ્પલ પાસ્ટ ટેન્સ. And third, last one is simple future tense. Ready? ખાસ મિત્રો, આ સિમ્પલની અંદર આપણી પાસે કેટલા ટેન્સ છે? ટોટલ 3 ટેન્સ છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એન્ડ સિમ્પલ ફ્યુચર ટેન્સ. ઓકે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે શરૂઆત આજથી કરી દઈએ છીએ. પહેલા ટેન્સથી આપણે શરૂઆત કરીએ છીએ. તો પહેલો આપણો જે ટેન્સ જે છે એ કયો છે? પહેલો ટેન્સ આપણો કયો છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ એટલે શું? સૌથી પહેલી વસ્તુ તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ? તો એની બહુ સરસ મજાની ડેફિનેશન છે. ડેફિનેશન જોઈએ તો એના માટે એના કેટલાક વર્ડ છે, એ વર્ડ પરથી ડેફિનેશન બને છે. તો સિમ્પલ એની ડેફિનેશન જોઈએ તો પહેલો વર્ડ છે રોજિંદી ક્રિયાઓ. એટલે કે રોજ દરરોજ આપણા જીવનમાં થતી ક્રિયાઓ. રોજ દરરોજ આપણા જીવનમાં જે ક્રિયાઓ જે થાય છે એ રોજ ક્રિયાઓ, જેમ કે સવારમાં ઉઠવું, સવારનો નાસ્તો કરો, શાળાએ જવું, બપોરે જમવું, રેડી, સાંજે જમવું, વાંચવું કે લખવું, રોજ નિત્ય નિયમ તમારી જે ક્રિયાઓ થાય છે બધી જ, કે જેને આપણે યુઝ ક્યાં કરીશું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર. જેને આપણે યુઝ કરીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર. રોજિંદી ક્રિયાઓ, જેને આપણે બીજું શું કહીશું? તો ડેઇલી એક્ટિવિટીઝ. એવી રોજ દરરોજ થતી ક્રિયાઓ, જેને આપણે કહીશું ડેઇલી એક્ટિવિટીઝ. ચલો, ત્યારબાદ આવે છે સનાતન સત્ય. સનાતન સત્ય એટલે શું?
તો જે સત્ય કુદરત દ્વારા રચાયેલું છે, જે સત્ય કુદરત દ્વારા ઘડાયેલું છે, જેને માનવ દ્વારા ચેન્જ કરી શકાતો નથી, પરિવર્તન કરી શકાતો નથી, બદલી શકાતું નથી, એવું સનાતન સત્ય. જેમ કે સૂર્યનું પૂર્વમાંથી ઉગવું, જ્યારે પશ્ચિમમાં આથમવું, જેમાં માનવ કોઈ જ ચેન્જ કરી શકતો નથી. શિયાળો, ઉનાળો અને ચોમાસું 3 ઋતુ, તો આ ઋતુમાં પણ માનવ દ્વારા કોઈ જ ફેરફાર થઈ શકતા નથી. રેડી? સૂરજ ઉગે છે, અજવાળો થાય છે, સૂરજ આથમે છે, ચંદ્ર ઉગે છે, અંધારો થાય છે. માનવ દ્વારા જેમાં કોઈ ચેન્જીસ થતા નથી, તો એને આપણે શું કહીશું? સનાતન સત્ય, જેને આપણે નામ આપેલું છે યુનિવર્સલ ટ્રુથ. યુનિવર્સલ ટ્રુથ. રેડી? સમગ્ર બ્રહ્માંડમાં જે સત્ય રચાયેલું છે, જેને આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી, તો આપણે એને શું કહીશું? યુનિવર્સલ ટ્રુથ. ચલો, ત્યારબાદ હકીકત. હકીકતને આપણે શું કહીશું? તો ફેક્ટ. હકીકત, કોઈ પણ હકીકત, કે વી ઓલ આર હ્યુમન બીંગ્સ, આપણે બધા જ માનવજાત છે, કુદરત દ્વારા માનવજાતની રચના થઈ છે, આ એક હકીકત છે. રેડી? ઓલ લિવિંગ બીંગ્સ, ઓલ લિવિંગ બીંગ્સ બ્રેથિસ વિથ એર. દરેક સજીવ વસ્તુ શ્વાસમાં શું લે છે? હવાનો ઉપયોગ કરે છે, વિથ કાર્બન ડાયોક્સાઇડ ઓર ઓક્સિજન. આવું કેમ? તો ઘણા બધા એવા સજીવો વનસ્પતિમાં જે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે, પણ ઇન શોર્ટલી એર, હવાનો ઉપયોગ કરે છે. રેડી? તો આ એક પ્રકારના શું છે? હકીકત છે. હકીકતને આપણે શું કહીએ છીએ? ફેક્ટ. ચાલો, ત્યારબાદ છે કોઈ કહેવત. કહેવતને આપણે શું કહીશું? પ્રોવર્બ. કહેવત. કહેવત શું છે? ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. પ્રામાણિકપણું એ સૌથી સર્વોચ્ચ અથવા તો સૌથી ઉત્તમ ગુણ છે. એ આપણા માટે શું છે? કહેવત છે. શું છે આપણા માટે? કહેવત છે. રેડી? વોટર ઇઝ લાઈફ ઓફ એવરી લિવિંગ બીંગ્સ. દરેક સજીવ માટે જળ એ શું છે? જીવન છે. એવું પણ કહી શકાય કે વોટર ઇઝ અ બેઝિસ ઓફ લાઈફ. જળ એ શું છે? જીવન છે. તો કોઈ પણ કહેવતો, જે બધી જ કહેવતો, જે કહેવતોનો ઉપયોગ ક્યાં થાય છે? તો સિમ્પલ. ઇન શોર્ટલી મારો કહેવાનો અર્થ એ છે કે આ દરેક વસ્તુ એવી છે કે જેને તમે વાક્યમાં જો અનુરૂપ આપેલો હોય અને એને કદાચ કાળ બદલવાનું થાય, તો આનો કોઈ પણ ફેરફાર એ સેન્ટેન્સમાં કરી શકાતો નથી. એના ક્રિયાપદમાં પણ આનો ફેરફાર થતો નથી. ઓકે, ચાલો, ત્યારબાદ છે આપણી પાસે વૈજ્ઞાનિક કારણ, જેને આપણે કહીએ છીએ સાયન્ટિફિક રૂલ અથવા તો રીઝન. તો કોઈ પણ વૈજ્ઞાનિક કારણ, જેમ કે વોટર ઇઝ બોઇલ એટ 100 ડિગ્રી સેલ્સિયસ. પાણી કેટલા અંશ તાપમાન પછી ઉકળવાનું ચાલુ થાય? 100 અંશ થાય એટલે પાણી ઉકળવાનું રહે છે. રેડી? તો આ એક શું છે? વૈજ્ઞાનિક કારણ છે. રેડી? ઇન એની બલૂન વી ફિલ મચ એન્ડ મચ એર, બલૂન વિલ બી બ્લોન ઓફ. કોઈ પણ ફુગ્ગામાં એની ક્ષમતા કરતાં વધારે હવા ભરવામાં આવે તો ફુગ્ગો શું થાય છે? ફૂટી જાય છે. તો આ બધા શું છે? વૈજ્ઞાનિક કારણ છે. ત્યાર પછી આવે છે ગાણિતિક સિદ્ધાંત. ગાણિતિક સિદ્ધાંત. ગાણિતિક સિદ્ધાંત, જેને આપણે કહીશું મેથેમેટિકલ રૂલ. મેથેમેટિકલ ગણિત. જેટલું તમે ગણિત ગણો છો ને, એ ગણિત એ બધું જ શેમાં આવશે? અહીંયા આવશે. કાળથી ગણિતને કોઈ લેવા દેવા નથી.
જેમ કે 1 + 1 = 2. તો આ ગણિતનો નિયમ છે. આને તમે કાળમાં કરો તો એવું ના કહેવાય કે ભાઈ 1 was 1, 1 + 1 ઇઝની જગ્યાએ વોઝ ના થાય. 1 + 1 was = 2. એટલે કે પહેલાં 1 અને 1 2 થતા હતા, હવે નથી થતા, થાય જ છે. ઓકે, તો આ શું છે? તમારો ગાણિતિક નિયમ છે. તો અહીંયા તમારી આની એક શું બની ગઈ? ડેફિનેશન, વ્યાખ્યા તૈયાર થઈ ગઈ. શું? રોજિંદી ક્રિયાઓ, સનાતન સત્ય, હકીકત, કહેવત, વૈજ્ઞાનિક કારણ, ગાણિતિક નિયમ કે સિદ્ધાંત. રેડી? આ શું દર્શાવે છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ કોઈ કદાચ તમને પૂછે તો સાદી વ્યાખ્યા એવી છે કે રોજિંદી ક્રિયાઓ, સનાતન સત્ય, રોજિંદી ક્રિયાઓ. જેવું શું દર્શાવે છે? સાદો વર્તમાન કાળ દર્શાવે છે. ફરીથી કહું છું, ડેઇલી એક્ટિવિટીઝ, યુનિવર્સલ ટ્રુથ, ફેક્ટ, પ્રોવર્બ, વૈજ્ઞાનિક એટલે કે સાયન્ટિફિક રીઝન કે રૂલ ઓર મેથેમેટિકલ રૂલ. આ દરેક વસ્તુ શું દર્શાવે છે? સાદા વર્તમાન કાળનું સૂચન કરે છે. શેનું સૂચન કરે છે? સાદા વર્તમાન કાળનું સૂચન કરે છે. ઓકે, ચાલો. સાદા વર્તમાન કાળના ક્રિયાપદો શું? આપણે એને જોઈએ છીએ. સાદા વર્તમાન કાળના ક્રિયાપદો. વર્તમાન કાળના ક્રિયાપદની વાત કરીએ તો શું ક્રિયાપદ તમે લખો છો? તો વર્તમાન કાળના ક્રિયાપદમાં બે વસ્તુ આવે છે. એક આવે છે એસ અથવા તો ES, પ્રત્યયવાળું ક્રિયાપદ. એસ અથવા તો ES પ્રત્યયવાળું ક્રિયાપદ. અથવા શું આવશે? અથવા આવશે ક્રિયાપદનું મૂળ રૂપ. શું આવશે? ક્રિયાપદનું મૂળ. આ શેના ક્રિયાપદ થયા? સાદા વર્તમાન. ઓકે, વર્તમાન કાળમાં ટુડીના રૂપો શું? વર્તમાન કાળના ટુડીના રૂપો કયા છે? એમ, ઇઝ અને આર. આ વર્તમાન કાળના ટુડીના રૂપો છે. એના સહાયક ક્રિયાપદ. એના સહાયક ક્રિયાપદો શું છે? તો એના સહાયક ક્રિયાપદોની વાત કરીએ તો હેવ અને હેઝ. રેડી? હવે આપણે એ ડિફાઇન કરીએ કે ખાસ એ વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે એસ કે ES ક્યારે લાગે? તો કરતા કોણ હોય? હી, શી અને ઇટ. ત્યારે શું લાગશે? કર્તા તરીકે શું હોય? હી, શી કે ઇટ. થોડું આપણે એને દેખાય રીતે લખીએ છીએ, ધ્યાન હી, શી અને ઇટ. ત્યારે શું આવશે? એસ કે ES. મૂળરૂપ ક્યારે આવશે? આઈ, વી, યુ અને દે હોય ત્યારે શું આવશે? ક્રિયાપદનું મૂળ. સેમ વસ્તુ અહીંયા આપણે જોઈએ તો ટુડીના રૂપો. હવે ટુડીના રૂપો માટે જોઈએ આપણે એને નીચે જ ડાઉન કરીએ છે. તો જ્યારે આઈની સાથે એમ, જ્યારે
he, she અને it. એની સાથે શું આવશે? is. જ્યારે we, you અને they, એની સાથે શું આવશે? are આવશે. ઓકે, સેમ વસ્તુ એના સહાયક ક્રિયાપદો માટે આવે છે. તો એના સહાયક ક્રિયાપદો કયા છે? હેવ અથવા તો હેઝ. હવે હેવ કે હેઝની વાત કરીએ. હેવ ક્યારે યુઝ થાય? તો આઈ, વી, યુ અને તેની સાથે. જ્યારે હેઝ ક્યારે આવશે? હી, શી અને ઇટની સાથે. ખરી મિત્રો, ખાસ આ શું છે? એના સહાયક ક્રિયા. એના ઓળખ શબ્દો શું છે? સાદા વર્તમાન કાળની ઓળખ દર્શાવતા શબ્દ જે સાદા વર્તમાન કાળની ઓળખનું સૂચન કરે છે, એની ઓળખ દર્શાવે છે. એના ઓળખ શબ્દો કયા છે? ઓલવેઝ, યુઝ્યુઅલી, sometimes, often, never, regularly, every day, seldom, every plus. કયા શબ્દો? સમયવાળા શબ્દો. એવરી ઇવેન્ટ પણ આવી શકે અને એવરી ઓકેશન, પ્રસંગોમાં આવી શકે છે. રેડી મિત્રો? ખાસ આ એની ઓળખ દર્શાવતા શબ્દો કે જે વાક્યની અંદર હોય, જેથી આપણે નક્કી કરી શકીએ કે આપેલા શબ્દો જે શેના છે? સાદા વર્તમાન કાળની ઓળખ દર્શાવતા વર્ડ શબ્દો છે. ખાસ તમારે યાદ શું રાખવાનું છે? એક તો તેના વર્તમાન કાળના ક્રિયાપદો, રૂઢિના રૂપો, સહાયક રૂપો. ક્યારે કઈ રીતે? એસ ઈએસ ક્યારે? તો હી, શી, ઇટની સાથે એસ ઈએસ વાળું ક્રિયાપદનું મોડું જે આઈ, વી, યુ તે હોય ત્યારે. ટુ બીના રૂપોમાં આપણને ખબર જ છે, આઈની સાથે જ એમ આવે છે, બાકી હી, શી, ઇટની સાથે ઈશ, અને બાકીના વધ્યા એટલે કે વી, યુ અને તે, એની સાથે આવે છે આ. સેમ વસ્તુ છે હેવ અને હેઝ. આઈ, વી, યુ અને તેની સાથે હેવ, જ્યારે હેઝની સાથે તમે મૂકશો હી, શી, ઇટ, હી, શી, ઇટની સાથે હેઝ. ઓળખ શબ્દોમાં ઓલવેઝ હંમેશા, યુઝવલી સામાન્યપણે, સમટાઈમ્સ કેટલીક વાર, ક્યારેક, ઓફન વારંવાર, ઘણીવાર, નેવર કદી નહીં, ક્યારેય નહીં, નિયમિતપણે, રેગ્યુલર, એવરીડે દરરોજ, સેલ્ડમ ભાગ્યે જ, એવરી પ્લસ એવાળા શબ્દો એટલે કે એવરી યર કહી શકો છો, એવરી મંથ, એવરી વીક, એવરી મંડે, સન્ડે એવી રીતે કહી શકો છો, એવરી મોર્નિંગ કહી શકો છો, એવરી નાઇટ કહી શકીએ છીએ. ઘણા બધા સમય દર્શાવતા વર્ડ. એવરી ઇવેન્ટ, રેડી? એવરી ઇવેન્ટ તમે કહી શકો છો કે ભાઈ એવરી ફેસ્ટિવલનો ઉપયોગ અહીંયા કરી શકો છો. એવરી દિવાળી, હોલી, એવરી જન્માષ્ટમી. એવરી ઓકેશન, પ્રસંગની વાત કરીએ તો ભાઈ એવરી બર્થડે. રાઈટ? તો આ બધા જ વર્ડ એ તમારા સાદા વર્તમાનકાળની ઓળખ સૂચવતા શબ્દો છે. ઓકે મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા ટૂંકાવીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ આપણે કન્ટિન્યુ કરીશું. ઓકે, બાય.